एवं अर्थ निरूप्य कामम निरूपयति अजात पक्षा इव इति। आ रीते અર્થનું નિરૂપણ કરીને પુષ્ટિભક્તિ માર્ગી અર્થનું નિરૂપણ કરીને હવે પુષ્ટિભક્તિ માર્ગી કામ પુરુષાર્થનું નિરૂપણ કરવામાં આવે છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. હે અરવિંદાક્ષ એટલે હે કમલ નયન. અરવિંદ અક્ષ યાની કમલ નયન. અરવિંદ યાની કમલ, અક્ષ યાની નયન. સંબોધન આપ્યું ને ભગવાનને માટે. મનો અરવિંદાક્ષ, મન અરવિંદાક્ષ એટલે હે કમલ નયન. અજાત પક્ષા, અજાત એટલે જાત એટલે જન્મેલી, અજાત એટલે જન્મી નથી એવી. શું? પક્ષા મતલબ પાંખ વિનાના, જેની પાંખો હજી ફૂટી નથી એવા. ક્ષુધારતા એટલે ભૂખ્યા. ખગા એટલે પક્ષીના બચ્ચાઓ. માતર ઈવ, માતરમ ઈવ માતાને જેમ. ક્ષુધારતા એટલે ભૂખ્યા. વત્સતરા યાની વાછરડા. સ્તન્યમ યથા દૂધને માટે, સ્તન્યમ યાની દૂધ, દૂધને જેમ. વિષણ્ણા એટલે કે ખેદયુક્ત. પ્રિયા એટલે વહાલી સ્ત્રી. વિષિતમ એટલે પ્રવાસે ગયેલા. પ્રિયામીવ વહાલા પતિને જેમ. મનઃ એટલે મન. ત્વામ આપને. દિદ્રક્ષતે જોવાની ઈચ્છા રાખે છે. એનો ભાવાર્થ એવો થાય કે જેને પાંખો ઉત્પન્ન નથી થઈ એવા તથા ભૂખ્યા થયેલા પક્ષીના બચ્ચા જેમ પોતાની માતાને જોવા માટે આતુર બને છે, તથા ભૂખ્યા નાના વાછરડા ગાયોના જેમ પાન કરીને ક્ષુધા મટાડવા માટે દૂધના દર્શનની ઈચ્છા રાખે છે. એટલે નાના ભૂખ્યા વાછરડાઓ છે એ દુગ્ધપાન માટે, એટલે દૂધપાનથી પોતાની ક્ષુધા એટલે ભૂખને મટાડવા માટે દૂધના દર્શનની ઈચ્છા રાખે છે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું. પતિના પ્રવાસથી ખેદ પામેલી વહાલી સ્ત્રી પરદેશ ગયેલા પોતાના વહાલા પતિને નિરખવા માટે જેમ અધીરી બને છે, આતુર બને છે, એ પ્રમાણે હે કમલનયન મન આપના દર્શનની ઈચ્છા રાખે છે. ભક્તરત્ન વૃત્ર કહે છે કે એમ હે કમલનયન મારું મન પણ, મારું નહીં પણ મન શબ્દ જ મૂક્યો છે, મન આપના દર્શનની ઈચ્છા રાખે છે. હવે શ્રી ગુસાઈજી એમાં બહુ વિસ્તારથી એને સમજાવે છે. દ્વિતીયમ લૌકિકમ પ્રોક્તમ પુષ્ટિ માર્ગે હરેહે રૂપ દિદ્રક્ષા મનસોસ્ય હિ કામો નિરૂપ્યતે તત્ર દ્રષ્ટાંત તૃતીયમ યથા. એટલે પ્રભુના અનુગ્રહ માર્ગમાં, પ્રભુના કૃપા માર્ગમાં એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી હરિના રૂપની દર્શન ઈચ્છા થવી એ તૃતીય પુરુષાર્થ કામ કહેવાય. ભગવાનના દર્શનની ઈચ્છા થવી એ તૃતીય પુરુષાર્થ કામ છે. પુષ્ટિ માર્ગે હરે રૂપ દિદ્રક્ષા મનસોસ્ય હિ કામો નિરૂપ્યતે તત્ર દ્રષ્ટાંત તૃતીયમ યથા. એના માટે અહીંયા 3 દ્રષ્ટાંત આપ્યા છે. આવા પ્રકારનું જે કામ છે અલૌકિક કામ કહેવાય. અહીંયા જે વૃત્રની જે કામના છે ભગવાનના દર્શનની, કમલનયન પ્રભુના દર્શનની, એ કામ કેવો છે? અલૌકિક છે. એટલે અનુગ્રહ માર્ગની અંદર હરિના રૂપની દર્શન ઈચ્છા થવી એ તૃતીય પુરુષાર્થ કામ કહેવાય છે. અને આવા પ્રકારનું કામ એ અલૌકિક કામ કહેવાય છે. અને એવો અલૌકિક કામને સમજાવવા માટે વેદવ્યાસજીએ શ્લોકની અંદર 3 દ્રષ્ટાંત આપ્યા છે. પક્ષીઓના બચ્ચાનું, ગાયોના વાછરડા અને
પ્રિયતમાની રાહ જોતી, પ્રિયતમની રાહ જોતી વિષાદવાળી પ્રિયતમાનું. આ ભાગવતજીમાં આ લખ્યું તો ને, ભાગવતજીની અંદર આ છે, ભાગવતનો શ્લોક છે ને. હા, એટલે થયો આ કહી રહ્યા છે વૃત્ર, પણ સમાધિમાં જે અનુભૂતિ થઈ છે અને જે લખ્યું છે એ ભાગવત તો વેદવ્યાસજીએ પ્રગટ કર્યું. એટલે એ એંગલથી અહીંયા વેદવ્યાસજીની વાત આવી છે. એમાં પક્ષીઓ, વાછરડા અને સ્ત્રી આ 3 દ્રષ્ટાંતો આપ્યા. દ્વિતીયમ લૌકિકમ પ્રોક્તમ એકમ શાસ્ત્રીય મુક્તમ. એમાં 2 દ્રષ્ટાંત જે આપ્યા છે એ 2 દ્રષ્ટાંત લૌકિક છે. હા, પક્ષીનું અને વાછરડાનું. અને એક છે એ શાસ્ત્રી છે. શાસ્ત્રી એટલે રસશાસ્ત્રી. ત્રીજું જે છે શાસ્ત્રીયમ ઉક્તમ, એ રસશાસ્ત્રી દ્રષ્ટાંત છે. એટલે દ્રષ્ટાંત પૈકી પહેલા 2 દ્રષ્ટાંતો છે એ લૌકિક છે. દ્વિતીયમ લૌકિકમ પ્રોક્તમ એકમ શાસ્ત્રીયમ ઉત્તમમ લૌકિક સ્ત્રી ગુણીભૂય દ્રષ્ટાંત સ્યાત અલૌકિકે. એટલે ગુસાઈજી એ વાતને સમજાવતા કહે છે કે ભાઈ 3 દ્રષ્ટાંતો પૈકી પહેલા 2 દ્રષ્ટાંતો છે એ લૌકિક છે. લૌકિક શા માટે છે? કારણ કે એની અંદર લૌકિક ક્ષુધારૂપી કામ બતાવ્યું. એટલે ભૂખ્યા વાછરડા હોય ભૂખ્યા છે અને પક્ષીના બચ્ચા હોય ભૂખ્યા છે. એટલે લૌકિક ક્ષુધારૂપી કામ એમાં બતાવ્યું છે. અને ત્રીજું જે દ્રષ્ટાંત આપ્યું સ્ત્રીનું, એ દ્રષ્ટાંત છે એ રસશાસ્ત્રી છે. અને એને અહીંયા ઉત્તમ કીધું છે. તે જ ઉત્તમ છે. શા માટે? એક દ્રષ્ટાંત સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે. એટલે એક દ્રાષ્ટાંત, હવે જો દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત 2 અલગ વસ્તુ છે. જેને સમજાવવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે એને દ્રાષ્ટાંત કહેવાય, અને જેને સમજાવવા માટે જેનું દ્રષ્ટાંત આપવામાં આવે એને દ્રષ્ટાંત કહેવાય. એટલે અહીં દ્રાષ્ટાંત શબ્દ મૂક્યો. એમાં નીચે એની ખુલાસો જો ફૂદરડી કરી નીચે છે કે જે વાતને સમજાવવા દ્રષ્ટાંત અપાય તે વાતને દ્રાષ્ટાંત કહેવાય. સમજાણું ને? જે વાતને સમજાવવા માટે અહીંયા શું સમજાવવું છે? કામ સમજાવો છે ને. જે વાતને સમજાવવા માટે વૃત્રને અહીંયા જે કામ છે કે ભાઈ હું આપના સ્વરૂપને નિરખવાની ઈચ્છા, હે કમલનયન આપના સ્વરૂપની દર્શનની ઈચ્છા રાખું છું, એ સમજાવવું છે. તો એને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપ્યા તો એને દ્રષ્ટાંત કહેવાય. એનાથી સમજાવવાની વાત જે છે એને દ્રાષ્ટાંત કહેવાય. તો એક દ્રાષ્ટાંત સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે કે લૌકિક દ્રષ્ટાંત 3 ગણા થઈને જ અલૌકિક દ્રષ્ટાંતમાં દ્રષ્ટાંત થઈ શકે. એટલે લૌકિક 3 દ્રષ્ટાંત મળીને એક અલૌકિક દ્રષ્ટાંતને સમજાવી શકે એમ. એટલું એની મહત્તા બતાવી. લૌકિક 3 દ્રષ્ટાંત એ 3 ગણા થઈને એક અલૌકિક દ્રષ્ટાંતમાં એ દ્રષ્ટાંત થઈ શકે. એટલે લૌકિક 3 ગણા દ્રષ્ટાંતથી એક અલૌકિક સિદ્ધાંતને સમજાવી શકાય એમ. એટલે 3 દ્રષ્ટાંત આપ્યા. નહીં તો એક દ્રષ્ટાંત આપત તો એ સમજાવી શકાય જ ને આ વાત એમ. પણ એ 3 દ્રષ્ટાંત આપ્યા છે. એને ગુસાઈજી એમ કહે છે કે લૌકિક સ્ત્રી ગુણી ભૂય, લૌકિક ને 3 ગણા કરો દ્રષ્ટાંતને, લૌકિક સ્ત્રી ગુણી ભૂય દ્રષ્ટાંત સ્યાદ અલૌકિકે. એવું અહીંયા અનુવાદ કરતા એને સમજાવ્યું છે કે એક દ્રષ્ટાંત સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપવાનું કારણ એ છે કે લૌકિક દ્રષ્ટાંત 3 ગણા થઈને જ અલૌકિક દ્રષ્ટાંતમાં એ અલૌકિક દ્રાષ્ટાંતમાં એ દ્રષ્ટાંત થઈ શકે. કારણ કે અલૌકિક દ્રાષ્ટાંત સમજાવો છે કે કામના, અલૌકિક કામના, કમલનયનની કામના, આપના દર્શનની કામના રાખે, એ દ્રાષ્ટાંત ને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપી રહ્યા છે લૌકિક એમ. એમાંથી 2 લૌકિક, એક રસશાસ્ત્રી છે. આગળ ગુસાઈજી કહે છે
અલૌકિક દ્રષ્ટાંતને સમજવા 3 દ્રષ્ટાંત આપ્યા. એમ કે છે ને વૃત્ર કે આપણા દર્શનની જે આકાંક્ષા રાખે તો એ દ્રષ્ટાંત છે. મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. હે મનોરવિંદાક્ષ, હે કમલનયન, આપને નિરખવા માટે દિદ્રક્ષત્વામ, એટલે એ આ ત્રણેય જેવી રીતના બતાવ્યું ને એ રીતે મારું મન છે આપના દર્શનની ઈચ્છા રાખે છે. તો એને સમજાવવું છે ને કે ભક્ત રત્ન વૃત્ર છે એ કમલનયન ભગવાનના દર્શનની ઈચ્છા રાખી રહ્યા છે, એ એનો કામ પુરુષાર્થ છે. એને સમજાવવા માટે આ 3 દ્રષ્ટાંત આપ્યા. એને કેમ સમજવું? તો આ 3 દ્રષ્ટાંત આપ્યા, એનાથી આપણે એ વાતને સમજી શકીએ. દ્રષ્ટાંતથી દ્રાષ્ટાંતને સમજી શકીએ. જેમ કોઈના મુખનું વર્ણન કરવું તો આપણે એમ કહીએ કે બહુ ચંદ્ર જેવું મુખ છે, ચંદ્રમુખી છે, તો એ આપણે એનું દ્રષ્ટાંત આપ્યું. દ્રાષ્ટાંત એના મુખ છે એને સમજાવવા માટે. એમાં એ ભક્ત રત્ન વૃત્રનો કામ જે છે મનોરવિંદાક્ષ દિદ્રક્ષ તત્વામ, એને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપી રહ્યા છે. એમાં આગળ પ્રભુચરણો સમજાવે છે કે અન્યથૈક તરણે અન્યથૈક તરેણાપી સિદ્ધ્યર્થે ત્રિતયેન કિમ ક્ષુદ્રુપો લૌકિકઃ કામો રસરીત્યા તુ શાસ્ત્રિતઃ. એટલે જો એમ ન હોય, અન્યથૈક તરેણાપી સિદ્ધ્યર્થમ ત્રિતયેન કિમ ક્ષુદ્રુપો લૌકિકઃ કામો રસરીત્યા તુ શાસ્ત્રીય. એટલે જો એમ ન હોય તો એક જ દ્રષ્ટાંત મૂળમાં આપવું હતું ને, આવું જો ન હોય, દ્રાષ્ટાંતને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપી રહ્યા છે. એવું જો ન હોય તો એક દ્રષ્ટાંત પર્યાપ્ત હતું કે ભાઈ જેમ વાછરડાઓ ગાયની રાહ જુએ છે દૂધ માટે, એમ હું તમારી દર્શનની અભિલાષા રાખું છું, એમ જ કહી દીધું ને. પણ અહીં 3 દ્રષ્ટાંત આપ્યા, એમ બતાવે છે અન્યથૈવ, યાની કે જો એમ ન હોય તો એક જ દ્રષ્ટાંત મૂળમાં આપવું હતું. પણ એવું નથી કર્યું. એનાથી એ વાત અહીંયા સમજાય છે કે લૌકિક 3 ગણા દ્રષ્ટાંત થઈને જ અલૌકિક સિદ્ધાંત સમજાવી શકાય. એટલે લૌકિક 3 ગણા દ્રષ્ટાંતથી અલૌકિક સિદ્ધાંતને સમજાવી શકાય. એટલે એની ડિગ્નિટી બતાવી છે કે અલૌકિક સિદ્ધાંતને સમજાવવા માટે, એક અલૌકિક સિદ્ધાંતને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપ્યા. કોઈ પણ વાતને આપણે સમજાવી હોય તો એને ઘણા બધા દ્રષ્ટાંતથી જો સમજી શકાય હોય તો એની ડિગ્નિટી થાય ને, મહાત્મ્ય થાય ને આપણને. એટલે એક અલૌકિક સિદ્ધાંતને સમજાવવા માટે આવી રીતના 3 દ્રષ્ટાંત આપ્યા છે. એનું તાત્પર્ય ગુસાઈજી એમ કહે છે કે લૌકિક 3 ગણા દ્રષ્ટાંત થઈને જ અલૌકિક સિદ્ધાંત સમજાવી શકાય છે. એમાં પહેલા 2 દ્રષ્ટાંત છે, એ પહેલા 2 દ્રષ્ટાંતની અંદર બતાવેલો કામ છે એ લૌકિક છે, શાસ્ત્રીય લૌકિક છે. ક્ષુદ્રુપો લૌકિક કામો અને રસરીત્યા તુ શાસ્ત્રત. એટલે પહેલા 2 દ્રષ્ટાંત જે બતાવ્યા એમાં જે કામ છે એ લૌકિક છે, એટલે ક્ષુધાવાળો. પહેલા સમજાવી દીધું ને, પહેલી દ્વિતીયંતુ લૌકિકમ અને એકમ શાસ્ત્રીયમ. જો બીજી કારિકા જુઓ ને તો આ સમજાઈ જાય. દ્વિતીય એટલે 2 દ્રષ્ટાંત લૌકિક ક્ષુધાને સંતુષ્ટ કરવા માટે આપ્યા, એટલે લૌકિક કીધો. અને ત્રીજું જે છે પ્રિયતમનું, સ્ત્રીનું, એ રસશાસ્ત્રી છે. એટલે ગુસાઈજી અહીં કહે છે કે ક્ષુદ્રુપો લૌકિક કામો રસરીત્યા તુ શાસ્ત્રિત. મતલબ કે 2 દ્રષ્ટાંત જે આપ્યા છે પક્ષીના અને વાછરડાના, એ દ્રષ્ટાંત બતાવેલા છે એક લૌકિક છે, કારણ કે એની અંદર ક્ષુધા રૂપે વર્ણવ્યો છે એનો કામ. એટલે એની કામના શું છે? ક્ષુધાને સંતુષ્ટ કરવાની, કારણ કે તે ક્ષુધા રૂપે વર્ણવ્યો છે. અને ત્રીજા પ્રિયના દ્રષ્ટાંતમાં બતાવેલો કામ એ રસશાસ્ત્રી છે, કારણ કે રસશાસ્ત્રની રીતિથી વર્ણવેલો છે. રસશાસ્ત્ર એટલે ભરત મુનિએ જે રસશાસ્ત્ર પ્રગટ કર્યું, વિભાવા અનુભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસસ્મૃત, એમાં બધા રસોનું વર્ણન કર્યું છે. શૃંગાર એટલે માધુર્ય, ભયાનક,
આશ્ચર્ય, બીભત્સ, આ બધા રસોનું ભરત મુનિએ વર્ણન કર્યું છે રસશાસ્ત્રમાં. એટલે એમાં પ્રિયતમા અને પ્રિયતમનું દૃષ્ટાંત એ રસશાસ્ત્રની અંદર એંગલથી અહીંયા સમજાયું છે. આગળ કહે છે ગુસાઈજી કે પ્રભોસ્તુ રસરૂપત્વાત સ્વસ્ય એકત્વેન ચોત્તમ અયમેવ હિ દ્રષ્ટાંત તેનાંતે ચૈકતોદિતા. ચોથી કારિકામાં ગુસાઈજી સમજાવે છે કે ભાઈ ત્રીજું જે દ્રષ્ટાંત આપ્યું એમાંથી પ્રિયાનું દ્રષ્ટાંત એ ઉત્તમ છે ઓલા બે કરતા. ધ્યાનથી સમજો આ વાતને કે ત્રીજું જે પ્રિયાનું દ્રષ્ટાંત આપ્યું એ ઉત્તમ છે. એનું કારણ એ છે કે પ્રભોસ્તુ રસરૂપત્વાત, પ્રભુ પણ રસરૂપ છે. રસશાસ્ત્રની દ્રષ્ટિએ જે ત્રીજું દ્રષ્ટાંત આપ્યું એ રસશાસ્ત્રની દ્રષ્ટિએ આપ્યું તો ભગવાનની રસરૂપ છે. પ્રભોતું રસરૂપત્વાત, ભગવાનની રસરૂપ છે. રસો વૈસહ, શ્રુતિ એમ કે રસો વૈસહ રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. આ રસને જે લે છે, જે પ્રાપ્ત કરી લે એ પણ એવો આનંદી થઈ જાય છે. રસો વૈસહ, ભગવાન રસરૂપ છે. હવે રસરૂપ એટલે વિભાવાનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસસ્મૃત. આપણે વેદની અંદર એમ કીધું ભાઈ રસો વૈસહ રસમ એવા એમ લબ્ધવા આનંદી ભવતી. અંગ્રેજો અહીંયા આવીને આ બધું જોયું તો એને એમ લાગે કે આ ઇન્ડિયનો મૂર્ખ છે બધા. ગોડ ઇઝ જ્યુસ, રસ જ્યુસ વાળો રસની વાત અહીંયા નથી. ગોડ ઇઝ જ્યુસ કે આ લોકો મૂર્ખાઓ છે, ગોડને જ્યુસ માને. ઈ રસની વાત છે. તમે મૂર્ખાઓ છો, રસશાસ્ત્ર તમે ભણ્યું નથી. એને આપણે મૂર્ખ લાગીએ. ભાઈ રસશાસ્ત્ર તમે ભણ્યું ન હોય તો તમને ગોડ ઇજ રી કે આ બધા હિન્દુસ્તાનીઓ વેદની અંદર ગોડને રસ કે છે. ગોડ ઇજ જ્યુસ. રસ સમજમાં ના આવે તો અમે શું કરીએ ભાઈ તમને. હવે જ્યુસ વાળો રસ નહીં સમજતા અંગ્રેજોની જેમ. અંગ્રેજો ઇન્ડિયનમાં આવ્યા ને તો પેલા હોટલોની અંદર પૂરી જોઈ. આ સાલા ઇન્ડિયનો પૂરીમાં હવા કેમ ભરતા છે? વાલગોલો તો નથી કે? હવે એ લોકો કોઈ પૂરી ખાતા નહીં. અહીં આવીને પેલા જોયું કે આ લેડી કે ઇન્ડિયન લેડીઓ આ પૂરીમાં હવા ક્યાંથી ભરતી હોય છે? પંપ મારીને એને ખબર નથી કે તળવાથી હવા એની મેળે ભરાય છે. આગળ કહે છે કે પ્રભુસ્તુ રસરૂપ, એટલે ત્રીજું દ્રષ્ટાંતની શ્રેષ્ઠતા બતાવી રહ્યા છે. કારણ કે એકદમ નજીક છે પ્રભુને સમજાવવા માટે. રસરૂપ કારણ કે ભગવાનની રસરૂપ છે. ઓલું દ્રષ્ટાંત પણ રસશાસ્ત્રી છે. એટલે ત્રીજું જે પ્રિયાનું દ્રષ્ટાંત આપ્યું છે એ ઉત્તમ છે. એનું કારણ એ છે કે પ્રભુ રસો વૈસહ છે ઇત્યાદિ વાક્યથી રસ સ્વરૂપ છે. આ શ્રુતિ છે રસો વૈસહ ઇત્યાદિ વાક્યથી, આ શ્રુતિના આ વાક્યથી ભગવાન છે એ રસરૂપ છે. એમ મૂલમાં જેમ પ્રિયમ પ્રિય વિષિતમ વિષણના એમ જે કીધું છે ને કે વહાલી સ્ત્રી એક રસભાવયુક્ત પ્રિયને ચાહે છે. હવે જો એક રસભાવયુક્ત, એક રસભાવયુક્ત એટલે શું? કે પક્ષીના બચ્ચાઓ જે ચણને માટે રાહ જોઈ રહ્યા છે માની, એટલે એનો જે પ્રેમ છે એ ચણ માટેનો ઔપાધિક છે. અથવા તો એ જે ચણ આવી રહી છે એ ચણને જે ચાહી રહ્યા છે બચ્ચા, એમાં નિયતતા નથી, એક રસરૂપતા નથી. તો ઘઉં આવે ને બાજરી આવે ને ચણા આવે ને એ માં શું લઈ આવશે એ એને ખાવું પડે. બચ્ચાઓ એમ કે આ મારે નથી ખાવું એમ ન ચાલે. એટલે ચણ જે છે એની અંદર નિયતતા નથી, અનિયતતા છે. આગળ જો કે પ્રભુચરણ ગુસાઈજી સમજાવે છે, પણ કેવલ આટલી વાતને સમજાવવા માટે કે એક રસભાવયુક્ત પ્રિયને ચાહે છે, બીજામાં ઔપાધિકતા છે એમ. અને એ કાલાધીન છે, પાંખો ફૂટી નથી ત્યાં સુધી.
એટલે કીધું કે નાના બચ્ચાઓ માની રાહ ક્યાં સુધી જોશે, પાંખો નથી ફૂટી, અજાત પક્ષા છે, એટલે પાંખો આવી ગઈ પછી તો પોતે જાતે ચણ ખાઈ આવશે. એટલે એક રસરૂપતા નથી. બીજું દ્રષ્ટાંત ગાયનું આપ્યું કે ભાઈ ગાયને પણ જો વાછરડાને દૂધ માટે પીપાસા છે, એની દૂધ માટે રાહ જોઈ રહી છે, અને એ જો ગાય પહોંચી જાય, જન્મતાની સાથે ઘણી ગાયો છે એ બિચારી મરી જતી હોય, તો એ વાછરડાને અહીંયા ગૌશાળાએ તમે જાઓ તો એવી ઘણી ગાયો પહોંચી જાય, મરી જાય, તો એને ઓલી રબરની ટોટીથી દૂધ પાતા હોય લોકો, ગોવાળો, તો એને દૂધથી ભૂખની પાછી નિવૃત્તિ થઈ જાય. એટલે એક રસરૂપતા ત્યાં નથી એમ. અને પ્રિયતમાને બીજું કંઈ ન ચાલે, પ્રિયતમ જ જોઈએ. વાં તો ગાય બીજીનું દૂધ તમે આપી દો, અને ક્ષુધા મટાડવાથી કામ છે એમ. એટલે બીજા બે પેલા દ્રષ્ટાંતો છે એમાં કંઈક ઔપાધિકતા છે, પણ અહીંયા જે ત્રીજું દ્રષ્ટાંત આપ્યું એની ઉત્તમતા એટલે છે કે એમાં એક રસરૂપતા છે એમ. જ્યાંથી ગયો ત્યારથી આવે ત્યાં સુધી પ્રિયતમા એની રાહ જોવે છે એમ. એમાં એક રસરૂપતા આવી રહી છે રસશાસ્ત્રના એંગલથી. તો એની જે વહાલી સ્ત્રી છે એ એક રસભાવયુક્ત પ્રિયને ચાહે છે, એમ અહીં વૃત્રાસુર પણ એક છે, અને અનેક સ્વરૂપયુક્ત પ્રભુના બીજા કોઈ પણ સ્વરૂપને નહીં ચાહતા કેવળ રસરૂપ પ્રભુને જ ચાહે છે. એ એની રસભાવયુક્તતા અહીંયા બતાવી રહ્યા છે. એટલે જે છેલ્લું દ્રષ્ટાંત છે એની ઉત્તમતા છે. એટલે અહીં કહી રહ્યા ને કે પ્રભોસ્તુ રસરૂપત્વાત સ્વસ્ય એકત્વેન ચોત્તમ અયમેવ હિ દૃષ્ટાંત તેનાંતે ચોકતોદિતા ચ ઉક્ત ઉદિતા. એટલે ભક્તરત્ન વૃત્ર જે છે એ અહીંયા ભગવાનની જે એની ચાહના છે એ રસભાવયુક્ત એકમાત્ર ભગવાનની જ ચાહના છે એમ. સમજાય ને વાત? ઓમાં ઔપાધિકતા છે. બીજા જે દ્રષ્ટાંતો આપ્યા એમાં કંઈક ને કંઈક ઉપાધિતા છે. એટલા માટે સ્ત્રીના દ્રષ્ટાંતની શ્રેષ્ઠતા છે. એટલા માટે કે અનેક રસભાવયુક્ત પ્રભુના બીજા કોઈ પણ સ્વરૂપને નહીં ચાહતા, કેવળ રસરૂપ પ્રભુને જ ચાહે છે. જેમ ઓલી સ્ત્રી છે એ એક રસભાવયુક્ત પોતાના પ્રિયને જ ચાહે છે, એમ બીજા કોઈને ચાહતી નથી. એટલા માટે એ નજીક છે, એની શ્રેષ્ઠતા બતાવી છે. આગળ ગુસાઈજી કહે છે કે હે અરવિંદાક્ષ, હે અરવિંદ, મનુ ત્વામ દિદ્રક્ષતે ઇતિ સંબંધ. એટલે હે કમલ નેત્રવાળા, આવું સંબોધન કરીને વૃત્ર છે એ પ્રભુના નયનને કમળની ઉપમા આપી છે. અરવિંદ યાની કમળ. હે અરવિંદ, મનુ ત્વામ દિદ્રક્ષતે ઇતિ સંબંધ નેત્રયો અંબુજત્વેન તદ્દિદ્રક્ષયા મનસો મધુપત્વમ બોધિતમ. આ બહુ સુંદર વાત ગુસાઈજી અહીં સમજાવે છે કે ભાઈ શ્લોકની અંદર હે કમલ નયન, હે કમલના જેવા નયનવાળા, આવું જે સંબોધન કરી અને ભક્ત રત્ન વૃત્ર છે એ પ્રભુના નયનને કમળની ઉપમા આપી રહ્યા છે, અને એના દ્વારા એ પોતાના મનને ભ્રમર ગણાવે છે. પોતાના મન કેવું છે તો કે ભ્રમર જેવું, ભગવાન કેવા છે તો કમળ જેવા. કારણ કે સહજ પ્રીતિ કમળની અંદર ભમરાને હોય છે. ધ્યાનથી સમજવા વાત. કારણ કે બધાય ફૂલોને વિચરણ કરે આવે, પણ કમળ આવે તો કમળમાં એ સ્થિર બિરાજી જાય, અને એટલો એમને વશ થઈ જાય કે રાત્રે એ કમળ બીડાઈ જાય તો પણ એમાંથી બીડાઈ ગયેલો હોય છતાં પણ એને કાપીને બહાર નથી નીકળતો. જે ભમરો આ વૃક્ષના આ લાકડાને અંદર હોલ કરી દે, એવા કઠોર વસ્તુમાં હોલ કરીને જો બાયણે નીકળી જતો હોય કે પોતાના રહેવાનું સ્થાન મારે ઓલી બારીમાં જ ભમરાએ હોલ કર્યું અવડું, એમાં ઘૂસે. હવે આટલું કઠોર બારણું જે છે લાકડાનું એને એ હોલ કરી દીધું, અને કમળમાં એ પાછો બીડાઈ જઈ રહ્યો છે. ત્યાં એની પ્રિયતા બતાવે છે કે કમળની અંદર એ દિવસ હાથમે, કારણ કે કમળ છે એ સૂર્યને અધીન છે, સૂર્ય હાથમે એટલે કમળ પાછું બીડાઈ જાય. એટલે ભમરો અંદર સુગંધ લેવા માટે એની પરાગને લે છે, પણ પાછો એ અંદર પોતાનું પ્રાણ છૂટી જાય એમ બીડાઈ જવાને કારણે. એને ભેદતો નથી. એ સળંગરી જે ભમરો છે એ કમળને એટલો ચાહી રહ્યો છે. એમ વૃત્ર જે છે અહીંયા પોતાના મનને ભ્રમર કહી રહ્યો છે. અને ભગવાન કેવા છે? કમલને. તો સહજ પ્રીતિ જે ભમરાને કમળમાં હોય છે. એટલે આવું દ્રષ્ટાંત આપ્યું. એમ ગુસાઈજી કહે છે કે હે અરવિંદ,
મનુત્વામ દિદ્રક્ષતે ઇતિ સંબંધ નેત્રયો અંબુજત્વેન તદ દિદ્રક્ષયા મનસો મધુપમ બોધિતમ. એટલે વૃત્ર છે પોતાના મનને ભ્રમર કહે છે, અને ભગવાન કેવા છે? કમળ છે, કમલ નેત્રવાળા છે. એટલે આવું સંબોધન એ કરી રહ્યા છે કે વૃત્રે પ્રભુના નયનોને કમળની ઉપમા આપી છે, અને એના દ્વારા પોતાના મનને ભ્રમરનું સૂચન કરે છે. એટલે કે તથા ચ અરવિંદે વિકસિતે, એટલે જ્યારે અરવિંદ વિકાસ પામે, મતલબ કમળ છે એ ખીલે છે, ત્યારે મધુપસ્ય કામ સિદ્ધ્યતિ ન અન્યથેતિ તથા દ્રષ્ટિમયી સંપાદય ઇતિ પ્રાર્થિતમ. એટલે જેવી રીતના કમળ ખીલે છે, કમળ વિકાસ પામે ત્યારે ભ્રમરની ઈચ્છા પૂરી થાય. કારણ કે કમળ જ્યાં સુધી ન ખીલે ત્યાં સુધી ભ્રમરને એનું મકરંદની પ્રાપ્તિ ન થાય. એમ તો ભ્રમરની ઈચ્છા ત્યારે પૂરી થાય છે. એમ આપ પણ, વૃત્ર કહે છે, એમ આપ એટલે ભગવાનને કહે છે, એમ આપ પણ મારી ઉપર વિકસિત દ્રષ્ટિ કરો. એમ બીજું તાત્પર્ય એવું છે કે આપનું સ્વરૂપ સૌંદર્ય જ એવું છે, એવું મનોહર છે કે મન છે એ આપની સ્વરૂપ સુંદરતા નિરખવા માટે લલચાય છે. આ દિદ્રક્ષા હેતુભૂતમ સ્વરૂપ સૌંદર્યમ ચ સંબોધનેન ધ્વનિતમ. આ સંબોધનથી એવું ધ્વનિત થાય છે કે મારું મન જે છે એ આપની સ્વરૂપ સુંદરતા નિરખવા લલચાય છે. એટલે ભગવાન સહજ સુંદર છે. ભગવાનનું સૌંદર્ય જ એવું છે કે વૃત્ર એમ કહે છે કે મારું મન એને નિરખવા માટે લલચાય છે. આ બીજો અર્થ કર્યો. પહેલા શું કીધું કે જેવી રીતના કમળ ખીલે અને ભ્રમરાવો જે છે એ ત્યાં પહોંચી જાય, કારણ કે ભગવાનનું નેત્ર કેવું છે? અરવિંદાક્ષ છે, હે કમલ નયન, એવું જે સંબોધન આપ્યું ને એનાથી વૃત્ર શું કહે કે ભાઈ મન છે એ કેવું છે? ભ્રમર રૂપ છે. એટલે કમળ છે એ વિકાસ પામે ત્યારે ભ્રમરની ઈચ્છા પૂરી થાય. એમ તમારે આપનું જે કમલ નયન છે એ મારી ઉપર વિકસિત કરો, વિકાસ કરો. એમ આપના કમલ નયન જે છે એનો વિકાસ થાય તો મારું મનરૂપી ભ્રમર એમાં આવે, એમાં બેસે. એમ એક તાત્પર્ય આવું છે આ સંબોધનનું. આ સંબોધનના બે તાત્પર્ય બતાવે છે કે હે અરવિંદાક્ષ એવું સંબોધન આપ્યું, એનું તાત્પર્ય શું? વૃત્ર કહે છે કે ભાઈ મન છે એ ભ્રમર જેવું છે, જો આપનું નેત્રરૂપી કમળ વિકસું તો મનને એમાં સંતોષ થશે મારું. અને બીજું એમ કહે છે કે આપનું સૌંદર્ય જેવું છે, એમ સ્વરૂપ સુંદરતા જેવી છે કે મારું મન જ એમાં લલચાઈ જાય. એમાં એ કહે છે આપ એવા અરવિંદાક્ષ છો કે મન કંટ્રોલમાં નથી. એમ લલચાય છે મતલબ કે મન છે એ મારા વશમાં નથી. એમ એ શું બતાવ્યું? વિષયનું સામર્થ્ય બતાવ્યું. વિષયનું સામર્થ્ય જેવું છે કે કોઈ રહી જ ન શકે. જેમ ગોપીજનો કહે કે ન ચલી કછું લાલચી લોચન કી. પ્રણ લીધો તો કે આ વખતે સામે આવે એટલે જોવું જ નથી, પણ આવી ગયા તો પૂરું થઈ ગયું. ન ચલી કછું લાલચી લોચન કી. એટલે લોચન એવા છે કે મન ના પાડે છે કે નથી જોવું, પણ લોચન તો એવા લાલચી થઈ ગયા ઠાકોરજીને જોયા વગર ચાલે જ નહીં. એવું અહીં વૃત્ર એવું કહે છે કે ભાઈ આપના સ્વરૂપની અંદર એવું આકર્ષણ છે, મતલબ કે વિષયનું સામર્થ્ય એવું છે કે નેત્રને જોવું જ પડે. એમ કે છે કે દિદ્રક્ષા હેતુભૂતમ સ્વરૂપ સૌંદર્યમ ચ સંબોધનેન ધ્વનિતમ. આ સંબોધનથી એવું ધ્વનિત થાય છે કે આપનું મનોહર જે સૌંદર્ય છે એનાથી મન છે એમાં લલચાઈ જાય છે. સ્વરૂપ સુંદરતા નિરખવા માટે લલચાઈ જાય છે. એમાં મારું કાંઈ ચાલતું નથી. એમ આપણે ઘણી વખત ઘણી વસ્તુ ન જોવી હોય, ઘણી વખત ઘણી વસ્તુ ન જમવી હોય, પણ સામે આવે પછી રહેવાય નહીં. કહેવાનું તાત્પર્ય છે કે વિષયનું સામર્થ્ય એવું છે કે એનું આકર્ષણ એવું છે કે મારું મન એમાં લલચાઈ રહ્યું છે. એમ ભક્ત રત્ન વૃત્ર કહે છે. પછી બહુ સુંદર કહે છે, એક શંકા ઉઠાવે છે કે મનસઃ સ્વતંત્રત્વાય અસ્મત શબ્દ પ્રયોગ ભાવ. એટલે અહીંયા એવી શંકા એક ઉદ્ભવે કે ભાઈ મન જે છે એ કેવું છે? લોકની અંદર આપણે જોઈએ તો ત્યાં જવા માટે મારું મન કરે છે, મારું મન આ ચીજ જોવા માટે ઈચ્છા રાખે છે. આવો બધો વ્યવહારમાં મન ઉપર પોતાનો કાબુ દર્શાવ્યો હોય.
મન ઉપર લોકમાં આપણે એવા વાક્યો ઉપરથી આપણે એવું સમજી શકીએ કે ભાઈ ત્યાં જવા માટે મારું મન કરે છે. એમ આપણે બોલીએ ને તો મારું મન કરે છે, મતલબ મારો મન ઉપર કાબુ છે. પછી હું જ્યારે જાઉં ત્યારે જોઈશ એવું થાય ને એમ. અથવા તો મારું મન આ ચીજને જોવા ઈચ્છે છે, અથવા મારું મન ત્યાં જવા માટે ઈચ્છા કરે છે વગેરે લોકમાં વ્યવહારમાં મન ઉપર પોતાનો કાબુ દર્શાવાય છે. તો પછી વૃત્રએ અહીંયા મમ મન નહીં કહેતા, એટલે મારું મન આપના દર્શનની ઈચ્છા રાખે છે આવું કહેવું જોઈએ ને. એવું ક્યાં કીધું? મનઃ અરવિંદાક્ષ. શ્લોકમાં શું છે? મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે એમ કીધું. મમ મન અરવિંદાક્ષે દિદ્રક્ષતે એવું કેમ નહીં કીધું? મમ મન નહીં કહેતા, કેવલ મન કીધું. એનું રહસ્ય ગુસાઈજી સમજાવે છે કે ભાઈ મારું મન આપના દર્શનની ઈચ્છા રાખે છે એવું કહેવું જોઈએ ને. પણ એવું અહીંયા વૃત્રએ કીધું નથી, કારણ કે લોકમાં આપણે એવો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ મારું મન આ જોવાની ઈચ્છા કરે છે, મારું મન આ ખાવાની ઈચ્છા કરે છે, મારું મન અહીંયા જવાની ઈચ્છા કરે છે. ત્યાં આપણે એવા વાક્યોથી બતાવીએ છીએ કે આપણું મન છે આપણા કાબુમાં કંઈક છે, કે આપણે જ્યારે જવાની ઈચ્છા કરીએ ત્યારે જાય, એમ કે મારું મન આ રીતે જવાની ઈચ્છા કરે. તો એમ ભક્ત રત્ન વૃત્ર અહીંયા મારું મન આપના દર્શનની ઈચ્છા રાખે છે એમ નહીં કહેતા, મન દર્શનની ઈચ્છા રાખે છે એવું કેમ કીધું? આ પ્રશ્ન છે, આ શંકા છે. એના સમાધાનમાં પ્રભુચરણો શ્રી ગુસાઈજી સમજાવે છે. એટલે મનસઃ સ્વતંત્રત્વાય અસ્મત શબ્દ પ્રયોગ અભાવ. અસ્મત પદથી અહીંયા અસ્મત શબ્દ પ્રયોગનો અભાવ એટલે એ અસ્મત પદથી પોતાનું અસામર્થ્ય બતાવે છે. એટલે મારું મન એવો શબ્દ પ્રયોગ અહીંયા અસ્મત, મારું મન એવો એનો અભાવ કીધું ને, કેવલ મન કીધું. એમ મારું મન આપની દિદ્રક્ષા રાખે છે એવું નહીં કહેતા, એટલે અસ્મત શબ્દનો અભાવ અહીંયા કીધો. મતલબ મારું મન એમ નહીં કહેતા, કેવલ મન કીધું છે. એને પ્રભુચરણ શ્રી ગુસાઈજી સમજાવે છે. કિંચ દિદ્રક્ષા દ્રશો ધર્મ, એટલે દિદ્રક્ષા જે છે આંખનો ધર્મ છે, જોવું એમ. દિદ્રક્ષા દ્રશો ધર્મ સચ મનસો નિરૂપ્યતે તેન સર્વેન્દ્રિયાણામપી મનઃ સન્નિકર્ષાત પૂર્ણ કામો નિરૂપિત. અન્યથા ભજનાનંદાનુભવો ન સ્યાત તસ્ય સર્વેન્દ્રિયેક વેદ્યત્વાત. એટલે એનું સમાધાન કરતા પ્રભુચરણો સમજાવે છે કે ભાઈ લોકની અંદર જે મન ઉપર પોતાપણું દર્શાવવાનો વ્યવહાર છે, ત્યાં મારું મન એવું આપણે કહીએ છીએ, એ એની ભ્રાંતિ છે. લોકમાં જે લોકો આવું કહે છે કે આ મારું મન આમ કરે છે, મારું મન આમ કરે છે, આવું જે કહેવાવાળા લોકો છે એ મન ઉપર પોતાનું સામર્થ્ય કે પોતાપણું દર્શાવવાનો જે વ્યવહાર લોકો કરે છે એ લોકો ભ્રાંત છે. શા માટે ભ્રાંત છે? કારણ કે જે ચીજ ઉપર આપણો કાબુ હોય તે ચીજ ઉપર આપણે ચાહે એમ કરી શકીએ. જેમ કે મારું ઘર, આમાં ગુજરાતીમાં એના માટે દ્રષ્ટાંત આપ્યા છે સમજાવવા માટે કે ભાઈ કે મારું ઘર, દાખલા તરીકે આ અનુવાદ કરતા અહીં સમજાવ્યું છે કે જેમ મારું ઘર, તો ઘર આપણા તાબાની ચીજ હોવાથી આપણે એને ભાંગી શકીએ. મારું ઘર એમ કહીએ તો મારું ઘર ઉપર મારો અધિકાર છે, મારું ઘર છે, હવે આપણે એને ભાંગી શકીએ. જેમાં આ બાજુવાળાએ ભાંગી નાખ્યું, હમણાં ભાંગી નાખ્યું. તો મારું ઘર એટલે ઘર આપણા તાબાની, મતલબ કે આપણા અંડરમાં છે, આપણે એની ઉપર આપણું સામર્થ્ય અજમાવી શકીએ છીએ. એટલે આપણા તાબાની કે આપણે વશ છે, અને આપણા વશ હોવાથી આપણે એને ભાંગી શકીએ, રિપેર કરાવી શકીએ. પણ એ પ્રમાણે મન આપણા તાબામાં નથી. જેમ આપણું ઘર આપણા તાબામાં છે એવી રીતના મન આપણા તાબામાં નથી. ઉલટા આપણે એના તાબામાં છીએ. સમજે ને? આપણે એમ કહીએ કે આપણા મનને ક્યાંય જવા જ નથી દેવું. કોની સામર્થ્ય છે કે જવા જ નથી દેવું? સમજે ને?
આપણું મન આપણા કાબુમાં નથી, આપણે એના કાબુમાં છીએ. મતલબ એ આપણને કંટ્રોલમાં રાખે છે મન, ઉલટા આપણે એના તાબામાં છીએ. તેથી જ મન છે એ ચાહે ત્યાં આપણને લઈ જાય, મન ચાહે ત્યાં આપણને લઈ જાય છે. મન ઉપર આપણો કાબુ નથી. આ મોટે ભાગે જે ડિપ્રેશનવાળા લોકો છે એને વધારે હેવી થઈ જાય છે કે એ લોકો એની ઉપર એટલા બધા વિચારોનો મારો આવી પડે કે એ એને સહન જ ન કરી શકે. જો કાબુ હોય તો એને કંટ્રોલમાં રાખે ને, પણ એ કાબુ બહાર થઈ જાય. પછી અહીંયા ઓલા કોણ છે ગોંડા, એને જવું પડે. એ પછી એવી દવા આપે એ થોડુંક સ્થિર થાય. રમેશ ગોંડા ને મનીષ ગોંડા. એટલે મન કહેવાનું તાત્પર્ય સમજો કે મન છે એ આપણા તાબામાં નથી, ઉલટું આપણે એના તાબામાં છીએ. એટલે મન જ્યાં ચાહે ત્યાં આપણને લઈ જાય. તેથી લોકોને જેમ મન ઉપર પોતાપણાનો જે વ્યવહારી લોકો કરે છે એ લોકો ભ્રાંત છે કે આ મન મારું મન. એમ પોતાપણાનો જે આપણે વ્યવહાર કરીએ, જો એવું જ હોય તો આપણે એના કંટ્રોલમાં કેમ નથી રાખી શકતા? મતલબ નથી રાખી શકતા છતાં પણ આપણે કહીએ છીએ કે આ મારું મન. એ જ આપણી ભ્રાંતિ છે, એમ ગુસાઈજી કહે છે કે લોકની અંદર જે લોકો મારું મન એવું જે કહેવાવાળા છે એ બધા ભ્રાંત છે. પણ વૃત્ર અહીંયા મારું મન નથી કહેતા. જો વૃત્ર ભ્રાંત નથી, એ સમજે છે કે મન સ્વતંત્ર છે. તેથી એણે મમ એટલે કે મારું મન એવો સ્વાધીનતા સૂચક અસ્મત પદ, અસ્મત એટલે મમ શબ્દનો પ્રયોગ નથી કર્યો, પણ કેવલ મનો અરવિંદાક્ષ દિદ્રક્ષતમ એવું કહી રહ્યા. એટલે વૃત્ર ભ્રાંત નથી, આપણે ભ્રાંત છીએ કે મારું મન, મેરા મન મેરા મન મેરા મન મેરા મન, એ આપણી ભ્રાંતિ છે. પણ ભક્તરત્ન વૃત્રે સમજે છે આ રહસ્યને કે મન છે એ આપણને સ્વાધીન નથી, આપણે એને સ્વાધીન છે. એટલે વૃત્ર ભ્રાંત નથી, સમજે છે કે મન છે એ સ્વતંત્ર છે. તેથી એણે મામ એવો અસ્મત પદ નહીં વાપર્યો, કેવલ મન અરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. એટલે મન એવો સ્વાધીનતા સૂચક અસ્મત એટલે કે મમ શબ્દનો પ્રયોગ અહીંયા નથી કર્યો. સમજાણું ને? મમ મન એવું નહીં કહેતા, મન અરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ એવું કહી રહ્યા છે. પછી ગુસાઈજી એમાં હજી વિશેષ સમજાવે છે કે તેન સર્વેન્દ્રિયાણામ અપી મન સન્નિકર્ષાત પૂર્ણ કામો નિરૂપિત. જો દિદ્રક્ષા દ્રશો ધર્મ સચ મનસો નિરૂપ્યતે તેન સર્વેન્દ્રિયાણામ અપી મન સન્નિકર્ષાત પૂર્ણ. એટલે કોઈ પણ વિષય જે છે એને આપણે ભોગવી રહ્યા છે કે એની ફિલિંગ થઈ રહી છે, એમાં જો મન લાગેલું ન રહ્યું હોય, મન લાગેલું ન હોય તો કામ પૂર્ણ ન થાય. સમજો ધ્યાનથી આ વાત. એટલે એના અહીંયા અનુવાદ કરતા એ રીતે સમજાવ્યું, એમાં શંકા ઉઠાવીને કે ભાઈ વ્યવહારમાં આપણે એમ બોલીએ છીએ કે ચક્ષુ જોવાની ઈચ્છા રાખે છે. ધ્યાનથી સમજો આ વાતને કે લોકની અંદર કિંચ એટલે અહીંયા એવી શંકા કરે કે વ્યવહારમાં આપણે એવું બોલીએ છીએ કે ચક્ષુ જોવાની ઈચ્છા કરે. દિદ્રક્ષા દ્રશો ધર્મ એટલે આંખ છે એ જોવાની ઈચ્છા રાખે, કારણ કે જોવું એ આંખનો ધર્મ છે. તો ચક્ષુ જોવાની ઈચ્છા રાખે, ત્યારે અહીં વૃત્ર તો મન જોવાની ઈચ્છા રાખે એવું કેમ કહ્યું? આશંકા છે. ભક્તરત્ન છે વૃત્ર, એ અહીંયા મન જોવાની ઈચ્છા રાખે, કઈ મનથી જોવાય? આંખથી જોવાય. લોકની અંદર આપણે જોઈએ કે ભાઈ દિદ્રક્ષા દ્રશો ધર્મ, જોવું એ આંખનો ધર્મ છે. હવે ભક્તરત્ન એમ કે છે કે મનો અરવિંદાક્ષ દિદ્રક્ષત્વામ, મન આપના દર્શનની અભિલાષા રાખે એવું કેમ કીધું? આશંકા છે. ગુસાઈજી એનું સમાધાન કરે છે. શંકા સમજાણી બધાને કે વ્યવહારમાં આપણે એમ બોલીએ કે ભાઈ ચક્ષુ જોવાની ઈચ્છા રાખે, તો વૃત્ર અહીંયા મન જોવાની ઈચ્છા રાખે છે એવું કેમ કહી રહ્યા છે? તો એના સમાધાનમાં પ્રભુચરણો સમજાવે છે કે તેન સર્વેન્દ્રિયાણામ અપી મન સન્નિકર્ષાત પૂર્ણ કામો નિરૂપિત. એટલે એનું તાત્પર્ય એવું છે કે સર્વે ઇન્દ્રિયો મનના સંબંધવાળી જ કાર્ય કરી શકે છે એમ.
આપણી બધી ઇન્દ્રિયો છે એનાથી જે બી કામ કરીએ આપણે એમાં આપણે મન જો લાગેલું ન હોય તો એમાં કાંઈ તમારી રસોઈ તમે બનાવી એવું ખબર પડી જાય કે આ મન વગર કંઈ મન બીજે રખડી રહ્યું છે ને આ રસોઈમાં કંઈક પ્રોબ્લેમ ઊભી થાય એમ બતાવી દે. એમ ગુસાઈજી કહે છે કે સર્વેન્દ્રિયો મનના સંબંધથી જ કાર્ય કરી શકે છે. જો મન આપણું ન હોય તો નેત્ર ખોલીને ઊભા હોઈએ છતાં પણ આપણે જોઈ શકતા નથી. ભલે આપણે આંખું કોડી જેવડી હોય પણ છતાંય આપણે આંખો ખોલીને જોતા હોઈએ છતાં એ વસ્તુ આપણને ન દેખાય એમ, આપણે જોઈ નથી શકતા. શા માટે? મન એમાં લાગેલું નથી એમ. એટલે વૃત્ર સમજે છે કે સર્વેન્દ્રિયોમાં પ્રધાન મન છે, એટલે એને જ પ્રભુના સ્વરૂપમાં લગાડવું કે જેથી બધી ઇન્દ્રિયો પોતપોતાના વ્યાપાર એટલે કે જોવું, સાંભળવું વગેરેમાં નિષ્ફળ થઈને પ્રભુમાં આવીને લાગી જાય. એટલે મન દિદ્રક્ષતે તો આમ એવું કહી રહ્યા છે. કેટલી અદ્ભુત રહસ્ય બતાવ્યું કે મન જો લાગી જાય તો બધી ઇન્દ્રિયોની પાછળ પાછળ ઢસડાઈ જાય અને એ ભગવાનમાં લાગે. કારણ કે સર્વેન્દ્રિયોથી ભગવાનનું રિલીઝ કરવા એ કામ છે ને, ખાલી દિદ્રક્ષા થોડી કામ છે. એટલે ને મન દિદ્રક્ષા કરે છે એમ આપણે નિરખવાની એવું કહી રહ્યા છે. મન કીધા, આંખો ન કીધી. જુઓ, કારણ કે મન લાગેલું હોય તો જ આપણને ઇન્દ્રિયોના વિષયની ફિલિંગ થાય. હમણાં હું ગુંજામાળા બનાવતો હતો, ભેગો ત્રિવિધ નામાવલીનો પાઠે કરતો હતો. ગુંજામાળા બનાવતો મારું મન ગુંજામાળા બનાવ, અડધી આમ રાખવાની ને અડધી આમ રાખવાની. એમાં રહ્યું પાઠ ભૂલાઈ ગયો. ભૂલાઈ કેમ ગયો ભાઈ? બોલવાનું મોઢેથી છે, માલા હાથેથી પરોવું, કેમ ભૂલાઈ ગયો? કારણ કે મન એક જ છે. હવે પાઠમાં લગાડું કે ગુંજા પરોવામાં લગાડું, ભૂલાઈ ગયું. મેં કીધું દિદ્રક્ષત, મન દિદ્રક્ષત. આ વાત યાદ આવી વૃત્રની, કેમ વૃત્રે કીધું એ બરાબર છે. મન જો દિદ્રક્ષા કરી દે તો બધી ઇન્દ્રિયો એની પાછળ પાછળ આવી જાય. એ તમે કોઈ પણ કાર્ય કરતા હોય એમાં જો મન લાગેલું ન હોય તો એ કાર્ય કેવું થાય ખબર પડી જાય કે આમાં કાંઈ ઉકાળ્યું ન દે એવું થાય. કોઈ પણ વસ્તુમાં તમે જો રસોઈ બનાવો, કંઈ પણ કાર્ય તમે કરો, મન દઈને ન કરો તો સમજાઈ જાય. એટલે એ કાર્યને જોવાવાળો સમજી જાય કે તમે મન દઈને કર્યું છે કે નહીં. કામ ઉપરથી સમજાઈ જાય. એ વાત ગુસાઈજી વૃત્ર કહે છે, એને ગુસાઈજી સમજાવે છે કે સર્વેન્દ્રિયાણામ અપી મન સન્નિકર્ષાત પૂર્ણ કામો નિરૂપિત. બધી ઇન્દ્રિયો જે છે એમાં જો મન લાગેલું હોય તો જ કામ એની આપણને ફિલિંગ થાય. એટલે બધી ઇન્દ્રિયોમાં પ્રધાન મન છે. એટલે તમે માનો કે ભોજનમાં જો મન ન લગાડો ને તો સ્વાદની ન ખબર પડે. એટલે કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ ઉતાવળે ભોજન થાય પણ સ્વાદ ન આવે, એવી છે ને કઈ કહેવત. એવું જ કંઈક છે શબ્દો મને. પેટ ભરાય પણ સ્વાદ ન આવે એવી કઈક કહેવત છે, મેં એમાં લખી હતી હોતી. આગળ હજી વાત આવશે વિસ્તારથી. આગળ ગુસાઈજી કહે છે કે અન્યથા ભજનાનંદા અનુભવો ન સ્યાત તસ્ય સર્વેન્દ્રિયક વૈદ્યત્વાત. એટલે જેમ મન છે એ સર્વેન્દ્રિયોમાં પ્રધાન છે, એટલે ભક્તરત્ન વૃત્રે એને જ પ્રભુના સ્વરૂપમાં લગાડવું કે જેથી કરી અને બધી ઇન્દ્રિયો પોતપોતાના વ્યાપાર એટલે આંખથી જોવું, કાનથી સાંભળવું, ત્વચાથી સ્પર્શ કરવો, નાકથી સૂંઘવું, ચરણથી ચાલવું, હાથથી ક્રિયા કરવી, બધા જ ઇન્દ્રિયો જે છે એ આપણા એમાં બધા એના કાર્યોમાં એ નિષ્ફળ થઈ અને પ્રભુમાં આવીને લાગી જાય. એટલા માટે મનો દિદ્રક્ષતે તો આમ એમ કહી રહ્યા છે વૃત્ર. અને એથી મને ભજનાનંદનો અનુભવ થશે. મન જો પ્રભુમાં લાગી ગયું તો સર્વેન્દ્રિયો ભગવાનમાં લાગશે, સર્વેન્દ્રિયો ભગવાનમાં લાગશે તો ભજનાનંદનો
અનુભવ થશે પ્રભુના, એવું રહસ્ય અહીંયા વૃત્ર કહે છે. એટલે મમ મન નહીં કહેતા, બીજી ઇન્દ્રિયોને આંખથી હું આપને જોવાની ઈચ્છા કરું છું એવું નહીં કહેતા, મનઃ દિદ્રક્ષતે ત્વામ, એવું અહીંયા વૃત્ર કહે છે. એનું રહસ્ય ગુસાઈજી આ રીતે સમજાવ્યું. સમજાણું ને? કે મારું નહીં કીધું પાછું, મનઃ દિદ્રક્ષતે ત્વામ. હવે મનઃ દિદ્રક્ષતે તો આમ કીધું શા માટે? કે ભાઈ મારું મન કહેવા વાળા લોકો ભ્રાંત છે. એટલા માટે ભ્રાંત છે કે મન કંટ્રોલમાં છે નહીં. અને બીજું, ભગવાનનું સૌંદર્ય જ એવું છે કે વૃત્ર એમ કહે છે કે મન છે એ મારા વશમાં નથી. અને મન જો આપની દિદ્રક્ષા કરે તો બધી ઇન્દ્રિયો એની પાછળ પાછળ, જેમ રાજા જાય એની પાછળ બધું સૈન્ય જાય, એ રીતે મન જો ગયું ભગવાનમાં તો બધી ઇન્દ્રિયો પણ ભગવાનમાં લાગશે. એમાં અહીંયા ભક્ત રત્ન કહે છે વૃત્ર. એમાં અનુવાદ કરતા હજી વિશેષ સમજાવ્યું છે કે ભાઈ પ્રભુમાં આવીને મન લાગી જાય તો બધી ઇન્દ્રિયો પણ લાગી જાય. તેથી મને ભજનાનંદનો અનુભવ થશે, કારણ કે સર્વેન્દ્રિયોથી જ ભજનાનંદનો અનુભવ થઈ શકે છે. તેથી વૃત્રએ મન જોવાની ઈચ્છા રાખે છે એવું કહ્યું. મનો દિદ્રક્ષતે ત્વામ. મારી આંખો આપને જોવા માટે તલપાપડ છે કે લાલાયિત છે એવું નહીં કહેતા, મન છે આપને જોવાની ઈચ્છા રાખે છે એવું ભક્ત રત્ન વૃત્ર કહે છે. શ્લોકની અંદર દિદ્રક્ષતે ક્રિયાપદમાં આત્મનય પદ મૂક્યું છે. એનું રહસ્ય એવું છે, એ આગળ સમજાવે છે. હવે આગળ જે વિષય આવવાનો છે એને અહીં બ્રેકેટમાં સમજાવી દીધું અનુવાદ કરતા એ. જુઓ, શ્લોકમાં જે દિદ્રક્ષતે એ ક્રિયાપદમાં જે આત્મનય પદ મૂક્યું એનું રહસ્ય આગળ સમજાવી રહ્યા છે. એ શું? એ કહે છે પ્રભો પૂર્ણ કામત્વેન ક્રિયાફલસ્ય આત્મગામિત્વાય આત્મનૈ પદમ. પ્રભો પૂર્ણ કામત્વેન ક્રિયાફલસ્ય આત્મગામિત્વાય આત્મનૈ પદ. આગળ આવ્યું હતું ને, આત્મનૈ પદ ક્યારે વપરાય ને પરસ્નૈ પદ ક્યારે વપરાય? હા, તો અહીંયા આત્મનય પદ મૂક્યું છે. એટલે શ્લોકની અંદર વૃત્રએ માગેલો જે પૂર્ણ કામ એ પોતાને અપેક્ષિત છે. વૃત્રને, પ્રભુને અપેક્ષિત નથી જ. શા માટે? પ્રભુ તો પૂર્ણ કામ છે. આ જે કામના છે એ વૃત્રની છે, ભગવાનની નથી. ભગવાન જે છે એ તો પૂર્ણ કામ છે, પણ વૃત્રની કામના છે. આત્મનય પદ એટલે મૂક્યું છે શ્લોકમાં. વૃત્રએ માગેલો જે પૂર્ણ કામ પોતાને અપેક્ષિત છે, પ્રભુને અપેક્ષિત નથી, કારણ કે એ તો પૂર્ણ કામ છે. તેથી ફલને, એટલે કે પૂર્ણ કામ રૂપી ફલને પોતાના તરફનું છે એવું દર્શાવવા માટે આત્મનય પદ મૂક્યું છે. પ્રભુ પૂર્ણ કામ હતું, પ્રભુ તો પૂર્ણ કામ છે. સમજો આ રહસ્ય, કે વૃત્ર અહીંયા એ પોતાને અપેક્ષિત છે એવા એંગલથી આત્મનય પદ મૂકી રહ્યા છે. એટલે ઘણા લોકોને આવી મૂર્ખતા જાગી જતી હોય કે પ્રભુને આટલો ભોગ ધરો તો જ પેટ ભરાય, અને આટલો ભોગ તો તમારે ત્યાં ક્યાં હોય, મહારાજો આપણને કહેતા હોય. પણ ભાઈ પૂર્ણ કામ છે. રહસ્ય સમજવા, એ એક દૂધના ટીપાથી નહીં સંતુષ્ટ, સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ. આ કૃષ્ણચંદ્ર એવા છે કે સ્વલ્પ સંતોષકમ, જેટલું આપણી પાસે અવેલેબલ છે યથા લબ્ધ ઉપચાર, એનાથી સંતુષ્ટ થવા વાળો છે. એ તો પૂર્ણ કામ છે. ઘણા લોકોને મહારાજોને આવી ભ્રાંતિ થઈ જાય કે વૈષ્ણવને ત્યાં તો કાંઈ સુખ હોય જ નહીં, કે ત્યાં તો હવે કઈ બધા વૈભવ થોડો હોય. પણ ભાઈ પૂર્ણ કામ છે. ભક્તને ઘરે પધારે છે, ભક્ત કામ થાય છે, એ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, ભક્તોનું નિરુદ્ધ કરવા માટે થાય છે. પોતાને એમાં કાંઈ મોટિવેશન નથી, પોતાનો કોઈ સ્વાર્થ નથી ભગવાનનો. સમજાય છે ને વાત? આપણે એમ ઘણે, અમે એક વ્રજમાં ગયા, એક બેનની, એક ત્યાં કોઈક સ્થાયી રહેતા હતા, બાર ગામના હતા. એ ભગવાન ઉપર ગુસ્સે થયા. એક દી એ વાત કરતા હતા કે આજ તો મારો રોટલી કરી જ નથી તને, ભૂખ્યા રહ્યા, પોતે ભૂખ્યા રહ્યા, ઠાકોરજીને ન કરી દીધી. પણ ભાઈ પૂર્ણ કામ છે. આમાં આપણો કામને સિદ્ધ કરવા માટે આરોગી રહ્યો છે. આપણને લાગે કે એને ગરજ છે કોઈ આપણી રોટલીનો ભૂખ્યો છે.
આ વૃત્ર કહે છે કે તો પૂર્ણ કામ છે, મારી દિદ્રક્ષા છે, મારી કામના છે એમ રહસ્ય. અને આપણી કામના હોવાને કારણે ભગવાન ભક્ત કામ બને છે. સમજો રહસ્ય. તમે એમ કહો કે આપણે હવે આરોગાવું જ નથી. ભાઈ આરોગાવું નથી તો તમારી નિરર્થકતા છે, એને શું વાંધો? સમજે છે ને વાત? એ તો પૂર્ણ કામ છે. એ તો આપણા પ્રેમને કારણે ભક્ત કામ બને છે કે આપણા ભોગને આરોગવા માટે, આપણો નિરોધ કરવા માટે પ્રભુ આરોગ્ય તો આપણો નિરોધ થાય ને. હવે પ્રભુ આરોગ્ય જ નહીં, જા તારી સેવા જ નથી લેવી, તો આપણો નિરોધ ક્યાંથી થાય? પ્રભુ આપણો નિરોધ કરવા માટે, આપણો ઉદ્ધાર કરવા માટે, આપણને એનામાં પ્રેમ થાય એટલા માટે આપણા ઘરમાં પધાર્યો. અને પાછા આપણે દાદાગીરી કરીએ કે જા રોટલી નથી ધરવી, તો ઠાકોરજી પછી શું કે આજ બનાવી જ નથી, આજ બધું ઓફ, આજે કાંઈક ભોજન નહીં બનાવવું. તો આનું કારણ શું કે ભાઈ એને એમ લાગે કે જાણે કે હું નહીં ધરું તો એ ભૂખો જ રહી જશે. હોઈ શકે, એવું નથી. પ્રભુ ભૂખાઈ રહી શકે જો આપણો પ્રેમ એવો છે. જેમ પેંડો ન બિછાવ્યો તો ભગવાને કીધું કે મારાથી ચલાતું નથી, એમ આજ્ઞા કરી ભક્તને કે ભાઈ પેંડો કેમ ન બિછાય, હું ચાલી ન શકું, તું પેંડો બિછાવ તો હું પગલાં માંડું. એવો પરવશ છે, પણ એ પરવશ આપણા માટે થયો છે. પાછા આપણે એમ કહીએ કે નહીં, તો એ આપણી અજ્ઞાનતા છે. હા, એ 84-252 વાંચીને, ભાગવતમાં ગોપીજનોના પ્રસંગ વાંચીને એમાં એનું પતન થઈ જાય. આ પ્રોબ્લેમ ઊભી એટલે જ થઈ છે કે એને ગોપીજનોનું અનુકરણ કરવા જાય. હા, ત્યારે આપણને એમ થાય કે આ લોકોને મહાપ્રભુજી જીવનમાં ન હોય તો એ મહાપ્રભુને સમજી જ ન શકાય. જીવનમાં આચાર્યજી, મહાપ્રભુજી, ગુસાઈજી ન આવ્યા તો કોઈ કૃષ્ણ સુધી પહોંચી જ ન શકે, કૃષ્ણના હૃદય સુધી પહોંચી જ ન શકાય. કારણ કે કૃષ્ણ હાર્દવિત મહાપ્રભુજી છે. અને જો મહાપ્રભુજી આપણા જીવનમાં આવે તો આપણે કૃષ્ણ હાર્દવિત બનીએ, બાકી ઇમ્પોસિબલ. કોઈ કૃષ્ણને સમજી જ ન શકે. એ મહાપ્રભુજી કૃષ્ણ રૂપ હોવાને કારણે કૃષ્ણને હાર્દને આપણને સમજાવી શકે. એ કૃષ્ણને, મહાપ્રભુજીને ન પકડીએ તો કૃષ્ણ ન સમજાય, કોઈ દી ન સમજાય. હજારો જન્મ તમે સેવા કરો ને તોય ન સમજાય. એટલે ગુસાઈજી કહેતા કે યદુક્તમ તાત ચરણ શ્રી કૃષ્ણ શરણમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ. ભાઈ નહીંતર અષ્ટાક્ષર તો હતો જ, પણ તાત ચરણ દ્વારા જે અમને પ્રાપ્ત થઈ છે દીક્ષા, કે એના દ્વારા જે અમને પ્રાપ્ત થયું છે એનાથી અમે નિશ્ચિંત થઈએ. એટલે બાકી દામોદરદાસ હરસાણીજી બધું સાંભળ્યું. શ્રાવણ શ્યામલે પક્ષે જે બી ઉપદેશ પ્રભુએ આપ્યો બધું સાંભળ્યું. છતાં એણે શું કીધું? ભાઈ સાંભળ્યું બધું પણ સમજો નથી. તમે સમજાવો ને તો જ સમજવું, બાકી મને નથી સમજવું. આટલી અનન્યતા છે દામોદરદાસ હરસાણીજીની. અનન્યતા જુઓ, મહાપ્રભુજી સમજાવે તો જ સમજાય, નહીં તો ન સમજાય. આ નિષ્ઠા છે એની. અને કારણ કે જે બી સાંભળ્યા ભગવાનના શબ્દો, એની જીવની શું સામર્થ્ય કે એને સમજી શકે. ભગવાને જે ભાગવતમાં, ગીતાજીમાં પોતે કહ્યું એ આપણે સમજીએ, શીર્ષાસન કરીએ ને તોય ન સમજાય. મહાપ્રભુજી ગીતાજીને શાસ્ત્રાર્થમાં સમજાવે કે શાસ્ત્રાર્થમ ગીતાર્થમ. ત્યાં આપણને ગીતાજીની પંક્તિ લાગે. મોટા મોટા વિદ્વાનોની પંક્તિ નથી લાગતી. શ્યામ બાબા એમ કે મોટા મોટા વિદ્વાનો ગીતાજીને નથી સમજી શકતા, ભાગવતને નથી સમજી શકતા. શા માટે? મહાપ્રભુ જો સમજાવે ને સુબોધનીજીમાં તો ભાગવત સમજાય, નહીતર ન સમજાય. કેવડા વિદ્વાનો હતા, કેટલા બધા વિદ્વાનો થઈ ગયા. ભાગવત ઉપર 29 ટીકાઓ લખાણી, છતાંય કૃષ્ણનું હાર્દ હાથમાં ન આવે. મહાપ્રભુજી સમજાવી શકે એમ. કારણ કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુસ્તનમ મામ વ્યાસવત શ્રીપતિ ગુઢાર્થમ પ્રકટી કરોમી. આ બધું ગુઢ પ્રકટ કરવાની આજ્ઞા અગ્નિશ્ચકાર મને આપી. વેદવ્યાસજીને જેમ ભાગવત પ્રગટ કરવાની આપી, એમ મને આ બધું ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. મહાપ્રભુજી પોતે સુબોધનીજીના મંગલાચરણમાં આ વાતને સમજાવે છે કે ભાઈ ભાગવતનો ગૂઢ અર્થ જે છે એ તો ભગવાન કૃપા કરીને સમજાવે, મહાપ્રભુજી સમજાવે તો જ સમજી શકાય, નહીંતર કોઈની સામર્થ્ય નથી કે ભાગવતને આપણે સમજી શકીએ એમ. એટલે અહીંયા વૃત્ર કહે છે કે પ્રભો પૂર્ણ કામત્વેન ક્રિયા ફલસ્ય આત્મગામિત્વાય આત્મનૈપદ.
એટલે આ શ્લોકની અંદર વૃત્રએ દિદ્રક્ષતે એવું જે ક્રિયાપદ મૂક્યું ને આત્મનેય પદમાં મૂક્યું છે દિદ્રક્ષતે. એનું તાત્પર્ય એ છે કે વૃત્ર એમ કહે છે કે ભાઈ માગેલો જે પૂર્ણ કામ છે એ પોતાને અપેક્ષિત છે, પ્રભુને અપેક્ષિત નથી, કારણ કે પ્રભુ તો પૂર્ણ કામ છે. તેથી ફલને એટલે કે પૂર્ણ કામરૂપી ફલને પોતાના તરફનું દર્શાવવા માટે દિદ્રક્ષતે એવું આત્મનેય પદ વૃત્રે મૂકી રહ્યા છે. એટલે ક્યારે એવો અહંકાર ન કરવો કે ભગવાનને આપણી સેવાની ગરજ છે. ભગવાનને આપણી સેવાની ગરજ નથી, આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી છે એટલે ભગવત સેવા કરી રહ્યા છીએ. આપણે એમ કે આપણે સેવા નહીં કરીએ તો એમને સેવા વગરનો રહી જશે, કાંઈ સેવા વગરનો નહીં રહે. કોટાન કોટી યુથોના યુથો પ્રભુની સેવા કરે છે. એમ આપણે સેવા કરીએ એમાં પ્રભુનું કોઈ મોટિવેશન, કોઈ એનો સ્વાર્થ નથી. એમ રાસલીલામાં બધા આવું જ સમજે, બધાને એમ લાગે કે પ્રભુનો કોઈક સ્વાર્થ છે એટલે ગોપીજનો રાસ ક્રીડા કરી. અરે યાર, પૂર્ણ કામ છે, આત્મારામ જ ભગવાન છે, આત્મારામ આપ્ત કામ છે, પૂર્ણ કામ છે. એને કઈ આવી કામનાની ઈચ્છા થાય જેમ લૌકિક પુરુષ જ્ઞાની જે વિરક્ત છે એને નથી થતી, એ સ્ત્રી કામ છોડીને ભાગી જાય. હવે તો એવા જ્ઞાનીને જો નથી થતી તો આ તો પૂર્ણ કામો આત્મારામ પ્રભુ છે, એને કેવી રીતના આવી ગોપીજનો હારે વિહાર કરવાની ઈચ્છા થાય. પણ ભાઈ ભગવાનને એવું બતાવવું છે જગતને કે હું મારા ભક્તોને આટલી લેવલ સુધી આવો આમાદા થઈ જાઉં છું કે આટલા લેવલ સુધી એને સ્વરૂપ આનંદ આપી દે. બોલો, જે વેદથી ન મળે, કોઈ શ્રુતિથી ન મળે, સ્મૃતિથી ન મળે, કોઈ શાસ્ત્રીય સાધનથી ન મળે એવું ફલ હું એને આપી દઉં, જે પ્રેમથી મળી જાય, ભક્તિથી મળી જાય. એવું ભગવાનને સિદ્ધ કરવું છે. કાંઈ ભગવાનને કાંઈ એવો કોઈ કામ પેદા નથી થયો ગોપીજનો હારે રાસ કરવાનો. પણ અને બીજું રહસ્ય સમજો, મહાપ્રભુજી સમજાવે છે, અને મહાપ્રભુજી સમજાવે તો જ સમજાય કે ગોપીજનોને એવો કામ નહોતો. કારણ કે ગોપીજનો એમ કે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્ત, અમે બધા વિષયોને છોડીને આપના ચરણ કમળના મૂલમાં આવ્યા છીએ. અમને કોઈ કામના નથી. અમારા પતિઓ તો હતા જ, જો કામને સેટિસ્ફાઈ કરવો હોય તો અમારા ઘરવાળાઓ તો છે જ. સમજો આ રહસ્ય, કોઈ કામના નથી. આપના ચરણ કમળના રજમાં મૂલમાં અમે આવ્યા છીએ, અમને કોઈ કામ નથી, અમને આપની સેવા જોઈએ. જે વૃત્રાએ કહે છે, મનસ્મરેતા આસુપતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તું કાયમ. વ્રજભક્તોને કામ નથી, ભગવાનને કોઈ એને કામને સેટિસ્ફાઈ, લૌકિક કામને, કારણ કે ભગવાન તો અલૌકિક કામ વાળા છે અને લૌકિક કામ તો ભગવાનમાં કોઈ છે નહીં. પણ ભગવાનને એને સ્વરૂપાનંદ આપવો છે એટલે ભગવાન એમાં કામ જગાડ્યો. બાકી ગોપીજનો તો નિષ્કામ હતા. ભગવાનને એને સ્વરૂપાનંદનું દાન કરવું છે એટલે એવો અલૌકિક કામ ભગવાને જ જગાડ્યો ગોપીજનોમાં અને એને ફલદાન કર્યું. તો એ જગાડવાવાળા તો પાછા ભગવાન છે, કારણ કે ભગવાનને એ રીતે એને ફલ પ્રદાન કરવું છે કે જે એને કોઈ સાધનોથી ન મળે એવું ફલ ભગવાન આવા ભક્તોને, નિસાધન ભક્તોને પ્રભુ પ્રદાન કરે છે. નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. તો આવું ફલ ભગવાન આપવા સમર્થ છે પાછા. એટલે કહેવાનું તાત્પર્ય એવું નથી કે ભગવાન કોઈ નિષ્કામ જ છે, પાછા ભગવાન ભક્ત કામય બને છે. ભગવાન પૂર્ણ કામ હોવા છતાંય ભક્ત કામ બનવા તૈયાર છે. એ તો એનું સર્વ સામર્થ્ય છે. તો સર્વ સામર્થ્યને જો આપણે સ્વીકારતા હોય તો ભક્ત કામ કેમ ન બની શકે? જે સર્વ સમર્થ છે એ પૂર્ણ કામ હોવા છતાંય ભક્ત કામ બની શકે. ભક્ત મને ભોગ ધરે તો જ મારું પેટ ભરાય, એવો ભક્ત કામ પણ બનવા તૈયાર છે. ક્યારે? ભક્ત જ્યારે ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કરતો હોય અને પોતાનું સર્વસ્વ ભગવાનને માનતો હોય તો પછી ભગવાન એ ભક્તને પોતાનું સર્વસ્વ માને છે. જે આગળ આવ્યું, મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મના, કે મારા સિવાય એ કંઈ નથી જાણતો અને હું એના સિવાય કંઈ નથી જાણતો, એ તો મારો વૈરાગ્ય છે, ભગવાન એમ કે. એટલે ક્યારે એવી ભ્રાંતિ ન સેવવી કે આપણે સેવા કરી રહ્યા છીએ એટલે ઠાકોરજીને સંતુષ્ટ થઈ રહ્યા છે, હું ભોગ ધરી રહ્યો છે એટલે એની ભૂખ મટી રહી છે. એવું જો આપણે વિચારતા હોઈએ તો ભગવાન પૂર્ણ કામ છે. એ આપણી ભ્રાંતિ છે. પણ આપણને જો એવો સ્નેહ છે કે ભાઈ હું પ્રભુને જગાવું ને તો જ મજા આવે ઠાકોરજીને, તો ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું જગાવ ને તો જ મજા આવે, બીજા જગાડે તો મન ન મજા આવે. હા, કારણ કે ગજનને એવો પ્રેમ હતો પ્રભુમાં. પણ તમે એવું સાધન બલ વિચારતા હોય કે હું ભોગ ધરું તો જ એને પેટ ભરાય, તમે એવું સાધના અભિમાન રાખતા હોય તો ભગવાન એમ કે હું પૂર્ણ કામ છું, આત્મારામ છું, આપ્ત કામ છું. એટલે એટલે આત્મને પદ મૂકી રહ્યા છે. વૃત્ર આ બધું રહસ્ય જાણે છે, આપણે નથી જાણતા.
પુષ્ટિ માર્ગી થઈને ઓલો અસુરીઓની આ રહસ્યને જાણે છે એટલે આત્મને પદ મૂકે છે. જો અને ગુસાઈજી રહસ્યને સમજાવે છે કે પ્રભુ પૂર્ણ કામત્વે. આ ગુસાઈજી કહે ભાઈ પ્રભુ તો પૂર્ણ કામ છે. ક્રિયાફલસ્ય આત્મગામિત્વાય આત્મનય પદ. આ જે ક્રિયાનું ફલ છે મતલબ કે દિદ્રક્ષતે જે ક્રિયાપદ મૂક્યું છે આત્મનય પદમાં મૂક્યું છે એનાથી વૃત્ર છે ભગવાન પૂર્ણ કામ છે. ભગવાનને કોઈ અપેક્ષા નથી પણ ભગવાન ભક્ત કામ બને છે. એટલે આ પૂર્ણ કામ ફલની ઈચ્છા વૃત્રને છે એટલે ફલને પોતાના તરફનું ગણાવવા માટે અહીંયા આત્મને પદ મૂકી રહ્યા છે. પછી આગળ બધી વિવેચના શરૂ થાય છે. એ આપણે આવતા વખતે લેશું કે કઈ રીતે એક એક એક્ઝામ્પલમાં કઈ રીતે ઉપાધિતા આવી રહી છે એને વૃત્ર બહુ સુંદર રીતે સમજાવે. ગુસાઈજી એને બહુ વિસ્તારથી સમજાવે છે એને આપણે આવતા વખતે લેશું કારણ કે બહુ વિસ્તારથી આ વાતને સમજાવી છે. થોડુંક વાંચી લેજો એટલે આગળ સમજવામાં આનંદ આવે. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. ભગવાને કામ દાન કર્યું ત્યારે એ દાસ કર્યો. અર્જુનને ગીતાજીના સર્વાત્મક દાન કર્યું હતું. તો એ કરીશ છે વચનમ તવ કે ભાઈ હવે આપ જેમ કહેશો એમ હું આજ્ઞાનું પાલન કરીશ. એટલે પ્રભુના મહાત્મ્યને સમજવું બહુ જરૂરી છે. જે મહાપ્રભુજી આપણને શાસ્ત્ર સર્વ નિર્ણય એમાં પ્રભુનું જે મહાત્મ્ય પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું એ જો ન સમજીએ તો આપણે પ્રભુને માણી જ ન શકીએ, એને રેલિસ જ ન કરી શકીએ. આમાં ગુસાઈજી એ જ આગળ કહે છે કે ફળ આવી ગયું હોવા છતાંય તમે એને માણી નહીં શકો જો એ સંગ ન હોય તો. વૃત્ર જે છેલ્લા શ્લોકમાં મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમાં ભક્તોનો સંગ એટલે માગે છે કે ફળ મળી ગયું પણ એને માણવું કેમ એ ભક્ત શીખવશે. એમાં બહુ સુંદર દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું છે. તો આશ્રયનું પદ બોલીએ સમાપન કર્યું.